WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઈડલાઈન પ્રમાણે દરરોજ શરીરમાં કેલ્શિયમની જરૂરિયાત આ પ્રમાણે હોય છે. બાળકોમાં 500 મિલીગ્રામ, એડલ્ટમાં 1000 મિલીગ્રામ, 50 વર્ષથી ઉપર અને સ્ત્રીઓમાં મેનોપોઝ પછી 1200 મિલીગ્રામ અને પ્રેગ્નન્સી દરમિયાન અને જે સ્ત્રીઓ બ્રેસ્ટ ફીડ કરાવી રહી છે તે લોકોને 1300 મિલીગ્રામ. તો આ કેલ્શિયમની જરૂરિયાતને પૂરી કરવા માટે તમારા રોજિંદા જીવનમાં કેલ્શિયમયુક્ત આહારને એડ કરવો ખૂબ જરૂરી છે. કારણ કે કેલ્શિયમ એ સ્નાયુઓના સંકોચન માટે, દાંત અને હાડકાની મજબૂતી માટે તેમજ મગજમાંથી નીકળતા વિવિધ પ્રકારના સિગ્નલ્સને શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવા માટે અને લોહીને જામવાની પ્રક્રિયા માટે અગત્યનું તત્વ છે. તેથી જો કેલ્શિયમનું પ્રમાણ શરીરમાં પૂરતા પ્રમાણમાં નહીં હોય તો સ્નાયુઓમાં દુખાવા થવા, ક્રેમ્પ્સ આવવા, દાંત અને હાડકા નબળા થઈ જવા, નખ તૂટી જવા, યાદશક્તિ ઓછી થતી લાગવી, હોઠ, જીભ, આંગળીઓ કે પગમાં ખાલી ચડેલી લાગવી અને વધારે સિવિયર કેસમાં શ્વાસ લેવામાં તકલીફ થવી, આંચકી આવવી અથવા તો હૃદયના ધબકારા અનિયમિત થઈ જવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. અને હા, ખાસ ધ્યાન રાખવા જેવી વાત તો એ છે કે વિટામિન ડી વગર શરીરમાં કેલ્શિયમનું શોષણ થતું નથી. તેથી શરીરમાં વિટામિન ડી નું લેવલ જાળવી રાખવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે જો શરીરમાં વિટામિન ડી નું લેવલ લો હશે તો કેલ્શિયમની ઉણપ પણ હોઈ શકે છે. અને વધારે પડતું મીઠું, ચા કે કોફી એ તમારા શરીરમાં કેલ્શિયમનું લેવલ ઘટાડી શકે છે. તો આ હતું કેલ્શિયમનું મહત્વ. હવે કેલ્શિયમ એ કેવા પ્રકારના આહારમાંથી મળે છે તે તમને મારા નેક્સ્ટ વિડીયોમાં મળી જશે. તો આ રીલને સેવ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરો જેથી તે લોકો પણ કેલ્શિયમનું મહત્વ સમજી શકે. થેન્ક યુ.